16 जुलाईए भगवान जगन्नाथजीनी 149મી रथयात्रा। आज सरसपुर में परंपरागत मामेरू कार्यक्रम रथयात्रा पूर्वे योजातुं होय छे। आ मामेरू कार्यक्रम मामेरा प्रसंगे भगवान ने परंपरागत भेट सोगातना वस्त्रों और प्रसाद अर्पण कराशे। सरसपुर भगवान जगन्नाथजीनु मोशाळ मनाय छे। मोटी संख्या में भक्तों दर्शन माटे अहीं उमटी पड़े तेवी शक्यता छे। मंदिर ट्रस्ट और स्थानिक तंत्र द्वारा तमाम तैयारीओ पूर्ण कराई। तो सरसपुर में भगवान जगन्नाथजी के जेमनुं मोसाण गणवामां आवे छे त्यां हाल भेट सोगात तेमने आपवामां आवशे। आज मामेरानो कार्यक्रम छे जेमां तेमने वस्त्रों आ उपरांत अन्य भेटो पण तेमने सोगातमां आपवामां आवशे। आ प्रसंगे खूब मोटी संख्या में भक्तों आज सरसपुर उमटे तेवी शक्यताओ छे, जेना कारणे तमाम तैयारीओ तंत्र द्वारा करी देवामां आवी छे। नोंधनीय छे के छेल्ला घणा समयथी पोलीस द्वारा पण रथयात्राने लईने तैयारीओ करवामां आवी रही छे। केन्द्रीय गृहमंत्री अमित शाह आवशे गुजरातना प्रवासे। अमदावाद में मिशन 5 मिलियन ट्रीज अभियान में तेओ भाग लेशे। आज रात्रे गुजरात पहोंचशे। आवतीकाले गांधीनगर में अमित शाहना कार्यक्रमों छे। सवारे 8:30 वागे सायंस सिटी स्थित विज्ञान भवन खाते जाहेर सभा करशे। गांधीनगर लोकसभा विस्तार में 1 करोड़ वृक्षों वाववानो लक्ष्यांक, भाड़जना प्लॉट में एक साथे 30 लाख रोपा वाववानो लक्ष्यांक छे। 9:30 वागे भाड़ज खाते गोटा गोधावी केनाल नजीक वृक्षारोपण कार्यक्रम। सवारे 10 वागे सरखेज खाते सवन्ना पार्टी प्लॉट नजीक पण कार्यक्रम छे। आ उपरांत 11:15 वागे वाड़ज खाते एनडीडीबी प्लॉट खाते वृक्षारोपण कार्यक्रमનું आयोजन છે। 13 जुलाईना रोज તેઓ ગાંધીનગર જિલ્લાના દહેગામ એપીએમસી ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। नर्मदा जिल्लाना खेडूतोमां वापी शामळाजी नेशनल हाईवे कोरिडोरने लईने भारे रोष जोवा मळी रह्यो छे। सरकार द्वारा जमीन संपादन माटे आपवामां आवता वळतरने अन्यायी गणावता 100 થી વધુ ખેડૂતોએ રાજપીપળાના ગાંધી ચોક ખાતે ધરણા પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની કિંમતી જમીન સરકાર ખૂબ ઓછા ભાવે સંપાદિત કરવા માંગે છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં બજાર કિંમત કરતાં વધુ વળતર આપવામાં આવે છે। ખેડૂતોનું કહેવું છે કે જો હાલનો હાઈવે વધુ પહોળો કરી શકાય તો નવો કોરિડોર બનાવવાની જરૂર શું છે। નવા માર્ગથી ખેડૂતોની ઉપજાઉ જમીન, રહેણાંક વિસ્તારો અને સરકારના કરોડો રૂપિયાનો પણ બગાડ થશે। આ સાથે આ હાઈવેમાં જતી શ્રીરામ હેરિટેજ સોસાયટીની વચ્ચેથી હાઈવે જતો હોવાથી આ સોસાયટીના રહીશો પણ ખેડૂતો સાથે આંદોલનમાં જોડાયા હતા। नेशनल हाईवे 56 ऑलरेडी આપણે ત્યાં છે જ, તો એને ડેવલપ કરવો જોઈએ જેથી કરીને સરકારશ્રીના નાણાં પણ બચે। હું માનું છું ત્યાં સુધી નેશનલ હાઈવે ઓથોરિટીએ સરકારશ્રીને સાચી પરિસ્થિતિ બતાવી જ નથી કે અહીંયા નેશનલ હાઈવે ઓલરેડી છે જ અને સારો જ છે। આપણે ત્યાં હું કહું છું કે આમાં કોઈ વધારે વિકાસ કરવાનું કે રૂપિયા બગાડવાની કોઈ જરૂરિયાત જ નથી, પણ છતાંય આ જે જીત છે કે આ જે આ લોકોની મમ્મત છે એ શેના માટે આ લોકો કરી રહ્યા છે એ અમને લોકોને સમજાતું નથી। અમારી બજાર કિંમત કરતા ડબલ વળતર મળવું જોઈએ। કેટલું પણ બજાર કિંમત શું છે? બજાર કિંમત તો હવે કેવું છે કે દરેક એરિયાની જુદી જુદી હોય છે। હવે હું તમને એવું કહેવા માંગુ છું કે 3 રૂપિયા ફૂટ જમીનનો ભાવ છે આજે બજારમાં। જમીન આપી દે અમને સરકાર, અમારે કોઈ લડત કરવી નથી। 3 રૂપિયા ફૂટ કોઈ જગ્યાએ છે જમીનનો ભાવ? આજે જો 1000 રૂપિયાની આસપાસ તો સામાન્ય જમીનનો ભાવ છે ફૂટનો, તો પછી અમને 3 રૂપિયાની વાત કરે તો કેટલી વ્યાજબી છે। વિકાસના દાવાઓ વચ્ચે વડોદરામાં શરમજનક સ્થિતિ। કાદવ કીચડમાંથી નીકળી અંતિમ યાત્રા। અહીં વાઘોડિયામાં રોડના અભાવે કાદવ કીચડ વચ્ચે અંતિમ યાત્રા કાઢવા માટે લોકો મજબૂર બન્યા। વાઘોડિયામાં આવેલી ગુતાલ એમપી વસાહતના રહીશો આજે પણ પાકા રોડ રસ્તાથી વંચિત છે। સ્થિતિ એટલી હદે વણસી છે કે જીવતે જીવ તો ઠીક, પરંતુ મોતના મલાજા વચ્ચે અંતિમ યાત્રા કાઢવા માટે પણ લોકોએ ઘૂંટણસમા કાદવ અને કીચડમાંથી પસાર થવું પડી રહ્યું છે। સોશિયલ મીડિયા પર આ ગંભીર પરિસ્થિતિનો એક વીડિયો વાયરલ થયો છે, જે તંત્રની ઘોર બેદરકારીની ચાડી ખાય છે। कल जैसे कि हम अंतिम संस्कार के लिए जा रहे थे तो पूरा शमशान यात्रा में पूरा कीचड़ ही था, मतलब रोड का कहीं ठिकाना नहीं था और बारिश का टाइम था। काले जे अमे परिस्थिति में निकळ्या ए सरकार
ને નિવેદન છે કે અમારી જે પરિસ્થિતિ હતી, જે તકલીફ વેઠીને અમે ગયા, અમે પણ ઇન્સાન છે અને અમને જે તકલીફ પડી એનું નિરાકરણ લાવો. તો કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આજે જૂનાગઢ જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા. તેમણે જૂનાગઢ ખાતે અધિકારીઓ સાથે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજી અને વિવિધ યોજનાઓની પ્રગતિની માહિતી પણ મેળવી હતી. ત્યારબાદ વંથલી તાલુકાના કોયલી અને ધંધુસર ગામના ખેડૂતો સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળી હતી. તેમજ વંથલી ખાતે આયોજિત જનપ્રતિનિધિઓના માર્ગદર્શન સેમિનારમાં પણ હાજરી આપી. તેમણે ગ્રામ વિકાસ અને સુશાસન અંગે ટકોર કરી હતી. મુલાકાત દરમિયાન કેશોદ એરપોર્ટ પર વર્ષ 2027 સુધી એરબસ અને કાર્ગો ફ્લાઇટ શરૂ કરવાની સરકારી યોજના અંગે પણ માહિતી આપી. જમીનનો થયેલો ધોવાણ, રસ્તાઓના વિષયના સંદર્ભમાં પણ વહીવટીતંત્ર સાથે ચર્ચા થઈ છે. એરપોર્ટનું 400 કરોડ રૂપિયાના ખર્ચે એક્સપાન્શન થઈ રહ્યું છે. કેશોદના એરપોર્ટનું એક્સપાન્શન થવાથી 2027ની અંદર એરબસ એટલે કે મોટું પ્લેન લેન્ડ થઈ શકે એ દિશાની અંદર કામ ગતિથી ચાલી રહ્યું છે. ટુરિસ્ટ ત્યાં રોકાઈ શકે, સ્થાનિક ઇકોનોમી વિકસે, સ્થાનિક લોકોમાં રોજગારીનું નિર્માણ થાય, વ્યવસાયોનું વિસ્તૃતીકરણ થાય, એને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ એક પ્લાન બનાવવા માટે પણ આયોજન કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ દ્વારા છાત્રો કી ગૂંજ અભિયાનની શરૂઆત કરવામાં આવી. આ પ્રસંગે એનએસયુઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ જાખર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દેશની શિક્ષણ વ્યવસ્થા, પેપર લીક, સ્કોલરશીપ અને એનટીએની કામગીરી અંગે આકરા પ્રહાર કર્યા. આ અભિયાનનો ઉદ્દેશ્ય શિક્ષણ વ્યવસ્થામાં જરૂરી સુધારા અંગે વિદ્યાર્થીઓ પાસે સૂચનો મેળવવાનો છે. નોંધ્ય છે કે રાહુલ ગાંધી 17 તારીખે દહેરાદૂન ખાતે છાત્રો કી ગૂંજ કાર્યક્રમ યોજશે. देश के 28 शहरों में माननीय राहुल गांधी जी के नेतृत्व में छात्रों के लिए छात्रों की गूंज अभियान लेके आया गया है. इस अभियान का मकसद है छात्र छात्राओं की समस्याओं को जानना, उनके सुझाव लेना और उनके बीच में जाके संवाद स्थापित करना. તો અમદાવાદના સરસપુરમાંથી 5 વર્ષની બાળકીના અપહરણ કેસમાં પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી. મહિલા આરોપી બાળકીને લઈને ઝારખંડ પહોંચે તે પહેલા જ અમીરગઢ ચેકપોસ્ટ પાસેથી પોલીસે તેની ધરપકડ કરી. રેલવે પોલીસ અને બનાસકાંઠા પોલીસની સંયુક્ત કાર્યવાહીથી રાજસ્થાન જતી બસમાંથી આરોપી સાહિબા ખાતુન નટને ઝડપી લેવામાં આવી અને બાળકીનો સુરક્ષિત છુટકારો કરાવવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં આરોપી મૂળ ઝારખંડના હોવાનું સામે આવ્યું. બાળકીનું અપહરણ કયા ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું હતું તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. ટેકનિકલ સર્વેલન્સમાં એનો એક મોબાઈલ નંબર મળેલો. એ મોબાઈલ નંબરનું અમે લાઈવ લોકેશન ટ્રેક કરેલું. આ બાળકીને અંદાજે રાત્રે 9 વાગે હમીરગઢ બોર્ડરથી ટ્રેક કરવામાં આવેલી, જેમાં આરોપી બહેન આ દીકરીને લઈને એક બસમાં નીકળી ગયેલા અને પોતે બિહાર જવાના